ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે અઘરા અઘરા ચેપ્ટરો ઘણા બધા ભણ્યા બરાબર. હવે એકાદું નાનું અને એકદમ સહેલું ચેપ્ટર લઈએ આપણે. હવે નાનું અને સહેલું ચેપ્ટર એટલે આપણે ચેપ્ટર નંબર 15 લઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 15 શરૂ કરવા જઈ રહ્યા છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક જો સાથે ખુલ્લું ન રાખ્યું હોય તો પાઠ્યપુસ્તક ખુલ્લું રાખશે અને એનો પેજ નંબર 256 256 નંબરનું પેજ જે છે એ 256 નંબરના પેજ ઉપર આ ચેપ્ટર આપણને આપેલું છે. ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ. બરાબર. ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ. બરાબર. હવે દર વખતે હું તમને જે પ્રમાણે કહું છું એ મુજબ આ પાઠ જે છે એ 3 માર્ક્સનું ચેપ્ટર છે, એટલે સસ્તું ચેપ્ટર છે. બહુ એટલું બધું મોંઘું ચેપ્ટર નથી. બરાબર. 3 માર્ક્સનું ચેપ્ટર છે. 3 માર્ક્સના આ ચેપ્ટરની અંદર ગુણભાર વહેંચણી કઈ રીતે કરેલી છે તો સેક્શન એ માં એક પ્રશ્ન પૂછવામાં આવશે અને સેક્શન બી ની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવશે. એટલે 1 ગુણનો પ્રશ્ન અને 2 ગુણનો પ્રશ્ન, એ રીતે પ્રશ્નોની વહેંચણી કરેલી છે. બરાબર. બરાબર. સેક્શન એ ની અંદર એક પ્રશ્ન અને સેક્શન બી ની અંદર એક પ્રશ્ન આ રીતે આપણને પૂછેલું છે. ઓકે. હવે શરૂઆત કરીએ ચેપ્ટરની. તો અહીંયા આપણે પર્યાવરણની જો સંધિ છૂટી પાડવામાં આવે, પર્યાવરણની સંધિ છૂટી પાડવામાં આવે તો શું આવે? પર્યાવરણની સંધિ. નાના ધોરણની અંદર આપણે આવું શીખ્યા છીએ. પર્યાવરણ એટલે આપણે આવું કહીએ પરિવત્તા આવરણ. પર્યાવરણ એટલે આપણે શું કહીએ? પરિવત્તા આવરણ. પરી એટલે પેલી પરી નહીં. પરી એટલે એ પરી નહીં. અહીંયા પરીનો અર્થ થાય છે આપણી આસપાસનો. આસપાસનો. એટલે આવરણ એટલે આચ્છાદન. આવરણ એટલે આચ્છાદન. તો આ સંધિ છૂટી પાડ્યા પછી આપણને એવો ખ્યાલ આવે પર્યાવરણની વ્યાખ્યા આપવાનો કે આપણી આસપાસના આવરણને અથવા આપણે કહીએ આચ્છાદનને, આપણી આસપાસના આવરણને અથવા આપણે એમ કહીએ આચ્છાદનને શું કહેવામાં આવે છે તો કે પર્યાવરણ કહે છે. આપણી આસપાસના આવરણને અથવા આચ્છાદનને શું કહેવામાં આવે છે તો કે પર્યાવરણ કહે છે. અને આના પરથી જ આપણે નાના ધોરણની અંદર જે પર્યાવરણની ચોપડીઓ છે, તમે જ્યારે ભણ્યા હશો ત્યારે ચોપડીનું નામ પર્યાવરણ હતું 1 થી 5 ની અંદર. બરાબર. જ્યારે હવે કેવું આવે છે તો કે હવે મારી આસપાસ, સૌની આસપાસ, આપણી આસપાસ, પર્યાવરણની ચોપડીઓનું નામ આવા કરી નાખ્યા છે. યાદ છે? એ આ વ્યાખ્યા પરથી એ ચોપડીનું નામ એ પ્રમાણે એ લોકોએ કરી દીધા. મારી આસપાસ, આપણી આસપાસ, સૌની આસપાસ. બરાબર. તો આપણે આજે આ પાઠની અંદર પર્યાવરણ અને પર્યાવરણ વિશે થતી તકલીફો એના વિશે અહીંયા અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા આપણે એવું કહીશું કે અત્યારે હાલના સમયમાં પર્યાવરણ જે પહેલા હતું એ ટાઈપનું પર્યાવરણ અત્યારે જોવા મળતું નથી. આવું આપણે ન્યૂઝપેપરની અંદર, સમાચાર પત્રોમાં કે આપણા વડીલોના મોઢે આપણે આવું સાંભળ્યું છે કે હવે પહેલા જેવું કાંઈ રહ્યું નથી. શું કહે છે? વડીલો એવું કહે છે ને, હવે પહેલા જેવું કાંઈ રહ્યું નથી, હવે બધું બદલાઈ ગયું છે. બરાબર. તો એ બદલાઈ ગયું એ એમનો કયા સેન્સમાં એ વાક્ય એ બોલ્યા હોય? પર્યાવરણની. બરાબર. હજુ પણ આપણે તમે જુઓ, હજુ પણ આપણે દિવાળીની રજાઓ પડશે એટલે જેમને ગામડાની અંદર પોતાની સગવડતા છે એ લોકો દિવાળીની રજાઓમાં કે 4-5 દિવસની રજાઓ થતી હોય તો ફ્રેશ એર લેવા માટે, માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે ગામડામાં જતા રહીએ. કારણ કે હજુ શહેર કરતા
ગામડાની અંદર પર્યાવરણ સારું તાજું પર્યાવરણ મળે છે, બરાબર, એટલે ત્યાં ગામડે જતા રહે છે. એટલે પહેલા જેવું પર્યાવરણ હવે રહ્યું નથી. એટલે આપણે આ પાઠની અંદર શેનો અભ્યાસ કરવાનો છે તો કે પર્યાવરણની અંદર આવતી અલગ અલગ પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે, સમસ્યા વિશે ભણવાનું છે, બરાબર. તો આપણી આસપાસના આચ્છાદનને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે, પર્યાવરણ કહીએ છીએ. તો એ પર્યાવરણ વિશે આપણે ચર્ચા કરવાની શરૂઆત કરીએ. તો જુઓ પાઠ્યપુસ્તકની અંદર ટોપિક નંબર 15.1, પાઠ્યપુસ્તકની અંદર ટોપિક નંબર 15.1, આ 15.1 નંબરના ટોપિકની અંદર આપણને આપ્યું છે નિવસન તંત્ર, નિવસન તંત્ર અને તેના ઘટકો, સમઘટકો અથવા ઘટકો. ટોપિક આવો કીધો છે, નિવસન તંત્ર અને તેના ઘટકો, સમઘટકો કયા છે. તો સૌથી પહેલી વાત કરીએ કે નિવસન તંત્ર શું છે, નિવસન તંત્ર કોને કહેવાય. તો હાલના સમયમાં એવું છે કે સજીવો અને એની આસપાસનું પર્યાવરણ એટલે કે આસપાસના ભૌતિક પરિબળો, સજીવો અને તેની આસપાસના ભૌતિક પરિબળો જે છે એ એકબીજા સાથે સંકળાઈને, એકબીજા સાથે જોડાઈને જે આંતરક્રિયા કરીને જે તંત્ર બનાવે છે એ તંત્રને શું કહેવામાં આવે છે, નિવસન તંત્ર. એટલે કે સજીવો ભૌતિક પરિબળ સાથે આંતરક્રિયા કરે છે. ભૌતિક પરિબળ વગર સજીવો જીવી શકતા નથી અને સજીવો વગર ભૌતિક પરિબળનું કોઈ મહત્વ નથી. જમીન, હવા, પાણી, તાપમાન, સૂર્યપ્રકાશ, ભેજ, આ બધું સજીવો ના હોય તો નકામું છે. આ બધી વસ્તુઓ સજીવો વગર કેવી છે, નકામી છે. તો એ ભૌતિક પરિબળો વગર સજીવોને જીવન શક્ય નથી અને સજીવો વગર ભૌતિક પરિબળોનું કોઈ મહત્વ નથી. આપણે હવાને મહત્વ આપીએ છીએ, પાણીને મહત્વ આપીએ છીએ, જમીનને મહત્વ આપીએ છીએ. આપો છો ને? હવાને મહત્વ આપ્યું, જમીનને મહત્વ આપ્યું, પાણીને મહત્વ આપ્યું. આ બધા પદાર્થો એને આપણે મહત્વ આપીએ છીએ, પણ એ સજીવો છે એટલે મહત્વ આપ્યું છે. સજીવ વગર એને આપણે મહત્વ આપતા નથી, એટલે એનું કોઈ મહત્વ જ ના હોય. તો વ્યાખ્યા આવી થશે, સજીવો અને તેની આસપાસના, સજીવો અને તેની આસપાસના ભૌતિક પરિબળો વચ્ચે, સજીવો અને તેની આસપાસના ભૌતિક પરિબળો વચ્ચે થતી આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. સજીવો અને તેની આસપાસના ભૌતિક પરિબળો વચ્ચે થતી આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે, નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. નિવસન તંત્રની વ્યાખ્યા શું કીધી આપણે? સજીવો અને તેની આસપાસના ભૌતિક પરિબળો વચ્ચે થતી આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે, નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે આ નિવસન તંત્રના ઘટકો, પહેલા આપણે ઘટકોની વાત કરીએ અને પછી નિવસન તંત્રના પ્રકારોની વાત કરીએ. તો ઘટકો શું છે? નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે. નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે. આ નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો કયા કયા? પહેલો ઘટક જૈવ ઘટકો,
જૈવ પરિબળો અને બીજું અજૈવ પરિબળો, અજૈવ ઘટકો. જૈવ ઘટકો અને અજૈવ ઘટકો. જૈવ ઘટકો એટલે દરેક પ્રકારના સજીવ ઘટકો એટલે જૈવ ઘટકો. દરેક પ્રકારના સજીવ ઘટકો એટલે જૈવ ઘટકો, જેમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય. અજૈવ ઘટકોમાં કોનો સમાવેશ થાય? તો કે નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય. અજૈવ ઘટકોમાં અજૈવ ઘટકોની અંદર નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય. આ નિર્જીવ ઘટકો કયા? તો કે હવા, પાણી, તાપમાન, ભેજ, સૂર્યપ્રકાશ. હવા, તાપમાન, પાણી, ભેજ, સૂર્યપ્રકાશ, જમીન, આ બધા જે ઘટકો છે એ નિવસન તંત્રના મુખ્ય ઘટકો. કયા ઘટકો? અજૈવ ઘટકો. નિવસન તંત્રના મુખ્ય ઘટકો, જેને આપણે કહીશું અજૈવ ઘટકો. બરાબર? મુખ્ય બે ઘટકો જૈવ ઘટકો અને અજૈવ. બરાબર? હવે નિવસન તંત્રના પ્રકાર. બે પ્રકારો છે. મુખ્ય પ્રકારો બે છે. કયા કયા? તો એક છે કુદરતી નિવસન તંત્ર, એક છે કુદરતી નિવસન તંત્ર, અને બીજું છે કૃત્રિમ નિવસન તંત્ર, માનવ સર્જિત નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર, માનવ સર્જિત નિવસન તંત્ર એવું આપણે કહીએ. બરાબર? કુદરતી નિવસન તંત્ર, કૃત્રિમ નિવસન તંત્ર અને માનવ સર્જિત નિવસન તંત્ર એવું આપણે કહીએ. બરાબર? તો વાત કરીએ આપણે નિવસન તંત્રના પ્રકારોની ડિટેલમાં. નિવસન તંત્રના પ્રકારોની વાત કરીએ ડિટેલમાં, તો પહેલો પ્રકાર આવે કુદરતી નિવસન તંત્ર. કેવું આવે? કુદરતી નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્રના બે મુખ્ય પ્રકારો. મુખ્ય પ્રકારો બે એટલે આપણે આવું કહીશું જલીય નિવસન તંત્ર. કેવું? જલીય નિવસન તંત્ર એટલે પાણીમાં વસવાટ કરતા સજીવો અને એની આસપાસના ભૌતિક પરિબળો વચ્ચે આંતરક્રિયા. અને બીજું સ્થળજ નિવસન તંત્ર. જલીય નિવસન તંત્ર અને સ્થળજ નિવસન તંત્ર. બરાબર? કુદરતી નિવસન તંત્ર, જલીય નિવસન તંત્ર અને સ્થળજ નિવસન તંત્ર, એમ બે પ્રકારનું નિવસન તંત્ર આવે. કુદરતી નિવસન તંત્રની અંદર એવા બે પ્રકાર આવશે. બરાબર? હવે જલીય નિવસન તંત્રની વાત કરીએ તો જલીય નિવસન તંત્ર પાછું બે પ્રકારનું હોય. જલીય નિવસન તંત્ર પાછું બે પ્રકારનું હોય. કયા કયા બે પ્રકાર? તો કે પહેલો પ્રકાર છે મીઠા પાણીનું નિવસન તંત્ર. મીઠા પાણીનું નિવસન તંત્ર. બરાબર? અને ખારા પાણીનું નિવસન તંત્ર. મીઠા પાણીનું નિવસન તંત્ર અને ખારા પાણીનું નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્રમાં જલીય નિવસન તંત્રના બે પ્રકાર. કુદરતી નિવસન તંત્રમાં જલીય નિવસન તંત્રના બે પ્રકારો, મીઠા પાણીનું નિવસન તંત્ર અને ખારા પાણીનું નિવસન તંત્ર. બરાબર? દાખલા તરીકે મીઠા પાણીનું નિવસન તંત્ર એટલે નદી,
તળાવ, સરોવર, એમાં જે નિવસન તંત્ર આપણે કહીએ એ મીઠા પાણીનું નિવસન તંત્ર. ખારા પાણીનું નિવસન તંત્રમાં શું આવશે તો કે મહાસાગર. મહાસાગરની અંદર જોવા મળતું નિવસન તંત્ર એટલે ખારા પાણીનું નિવસન તંત્ર. ખારા પાણીનું નિવસન તંત્ર. બરાબર. ચાલો સ્થળજ નિવસન તંત્ર. તો સ્થળજ નિવસન તંત્ર ત્રણ પ્રકારના. સ્થળજ નિવસન તંત્ર હેઝ થ્રી પ્રકાર. હાઉ મચ પ્રકાર? હાઉ મચ પ્રકાર? થ્રી પ્રકાર. કયા કયા? તો જંગલનું નિવસન તંત્ર. કેવું? જંગલનું નિવસન તંત્ર. પછી બોલો. જંગલનું નિવસન તંત્ર એક પ્રકાર. સ્થળજ નિવસન તંત્રમાં જંગલનું નિવસન તંત્ર. પછી તૃણભૂમિનું નિવસન તંત્ર એટલે ઘાસના મેદાન. તૃણભૂમિનું નિવસન તંત્ર એટલે ઘાસના મેદાન. બરાબર. અને ત્રીજું રણ પ્રદેશનું નિવસન તંત્ર. તમે જુઓ જંગલના નિવસન તંત્રની અંદર પ્રાણીઓ અલગ પ્રકારના હોય, ઘાસના નિવસન તંત્રના પ્રાણીઓ અલગ પ્રકારના હોય, રણ પ્રદેશના નિવસન તંત્રના પ્રાણીઓ અલગ પ્રકાર. કારણ કે એની આસપાસનું જે ભૌતિક પરિબળ છે એ આસપાસનું ભૌતિક પરિબળ એ મુજબ હોય છે. એટલા માટે એમાં અલગ અલગ પ્રકારના પ્રકારો જોવા મળે છે. બીજો પ્રકાર માનવ સર્જિત નિવસન તંત્ર અથવા કૃત્રિમ નિવસન તંત્ર. મનુષ્ય દ્વારા તૈયાર થયેલું નિવસન તંત્ર એને આપણે કહીએ માનવ સર્જિત નિવસન તંત્ર. તો આ કૃત્રિમ નિવસન તંત્રની અંદર પાછા બે પ્રકારો આવે છે. કૃત્રિમ નિવસન તંત્રની અંદર બે પ્રકારો નહીં પણ અલગ અલગ ટાઈપના આપણે એના ઉદાહરણ કહીએ. બગીચો, ખેતર, માછલી ઘર. બગીચો, ખેતર અને માછલી ઘર જે છે બગીચો, ખેતર અને માછલી ઘર. બગીચો, ખેતર અને માછલી ઘર જે છે એ આ ટાઈપનું કૃત્રિમ નિવસન તંત્ર કહેવાય. તો અહીંયા 2 માર્ક્સનો એક આપણે નાનો એવો પ્રશ્ન પૂરો કર્યો. નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના ઘટકો સમજાવો. નિવસન તંત્રના ઘટકો વિશે સમજૂતી આપો. બરાબર. હું અહીંયા સ્ક્રીનશોટ પાડી લઈશ. બરાબર. અને પછી તમને એ સ્ક્રીનશોટ આપી દેવામાં આવશે. બરાબર. જો કે આમ તો સાઈડમાં રેકોર્ડિંગ ચાલુ જ છે. બરાબર. એટલે પછી તમને પાછું ભરત પટેલ એપની અંદર એ રેકોર્ડિંગ આપી દેવામાં આવશે. ચાલો તો છોકરાઓ આગળ વાત કરીએ આપણે. નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્રની અંદર નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્રની અંદર આપણે જીવન નિર્વાહના આધારે નિવસન તંત્રમાં શું કીધું? જીવન નિર્વાહના આધારે સજીવોના પ્રકારો સમજાવો. એટલે જૈવ ઘટકોના પ્રકારો સમજાવો એવી વાત થાય. શાના આધારે કીધું? જીવન નિર્વાહના આધારે સજીવોના પ્રકારો સમજાવો. જીવન નિર્વાહના આધારે સજીવોના પ્રકારોની સમજૂતી આપો. સજીવોના પ્રકારો સમજાવો. આવો આપણને પ્રશ્ન કરવામાં આવે છે. આવો પ્રશ્ન થાય છે.
તો બાળકો જીવન નિર્વાહના આધારે સજીવોના પ્રકારોની અંદર સૌથી પહેલી વાત તો એવું કહેવામાં આવ્યું છે, સૌથી પહેલું એવું કહેવામાં આવશે કે એ જે સજીવો છે જીવન નિર્વાહના આધારે એ સજીવોને આપણે અલગ અલગ 3 પ્રકારમાં વહેંચીએ છીએ. જૈવિક ઘટકો જે છે એ જૈવિક ઘટકોની વાત અહીંયા થાય છે. શેની વાત થાય છે? જૈવ ઘટકોની, જૈવિક ઘટકોની. બરાબર. જીવન ટકાવી રાખવા માટે એ જે ઘટકો છે એ ઘટકો કઈ રીતે આવેલા હોય છે, કઈ રીતે હોય છે. તો પહેલી વાત, જીવન નિર્વાહના આધારે સજીવો અલગ અલગ 3 પ્રકારના છે. સૌથી પહેલો પ્રકાર ઉત્પાદકો. પહેલો પ્રકાર ઉત્પાદકો. બરાબર. બીજો પ્રકાર, પહેલો પ્રકાર ઉત્પાદકો. બીજો પ્રકાર જે છે એ બીજો પ્રકાર આવશે ઉપભોગીઓ. શું કીધું આપણે? બીજો પ્રકાર ઉપભોગીઓ, એટલે કે બીજા ઉપર આધાર રાખતા હોય એવા ઉપભોગીઓ. બરાબર. અને ત્રીજો પ્રકાર વિઘટકો. ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉત્પાદક કોને કહેવાય? ઉત્પાદક શું છે એના વિશે આપણે વાત કરી લઈએ કે ઉત્પાદકો કઈ રીતે હોય છે, ઉપભોગીઓ શું છે અને વિઘટકો શું છે. તો સૌથી પહેલું ઉત્પાદકો વિશે. ઉત્પાદકોની અંદર કોણ આવશે? તો કે સ્વયંપોષી સજીવો. આમાં જે આપણે જે સજીવોનો સમાવેશ કરીએ છીએ એ સજીવો એટલે કે આ સજીવો જે છે એ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં, આ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ દ્રવ્યનો ઉપયોગ કરી, સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ દ્રવ્યનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે, કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે. આ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ દ્રવ્ય વડે કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે, કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે. આવા સજીવોને આપણે શું કહીએ છીએ? સ્વયંપોષી સજીવો. એટલે કે પોતાનું પોષણ પોતે જાતે જ નિર્માણ કરે છે, ઉત્પાદન કરે છે, માટે આપણે એને શું કહીએ છીએ? ઉત્પાદકો. દાખલા તરીકે વનસ્પતિ, લીલ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. વનસ્પતિ, લીલ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. બરાબર. વનસ્પતિ, લીલ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, જેને આપણે શું કહીએ છીએ? ઉત્પાદકો તરીકે ઓળખીએ છીએ. ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ પહેલો પ્રકાર છે. બરાબર. બીજો પ્રકાર આવશે ઉપભોગીઓ. બીજો પ્રકાર આવશે ઉપભોગીઓ. બરાબર. હવે ઉપભોગીઓ જે છે એ ઉપભોગીઓ કઈ રીતે કહેવાય? તો આ સજીવો જે છે એ ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય છે. એટલે અહીંયા જે સજીવોનો આપણે સમાવેશ કરીએ છીએ એ સજીવો ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલા, ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલા ખોરાક પર, ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલા ખોરાક ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય છે. આ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે આધારિત છે એને આપણે શું કહીએ છીએ? ઉપભોગીઓ. શું કહીએ છીએ આપણે? ઉપભોગીઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા
ઉપભોગીઓનો આખો અલગ પાછો વિભાગ આવે છે. ઉપભોગીઓ જે છે એ ઉપભોગીઓ પાછા અલગ રીતે આવે છે. આપણે પહેલા વાત કરીએ અહીંયા ઉપભોગીઓ સજીવોની. ઉપભોગીઓ સજીવોના મુખ્ય પ્રકાર તો કે 3. ઉપભોગીઓ સજીવોના મુખ્ય પ્રકાર 3. કયા કયા? તો કે શાકાહારી પ્રાણીઓ, શાકાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, શાકાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને સર્વાહારી પ્રાણીઓ. શાકાહારી પ્રાણીઓ ખોરાક તરીકે શાનો ઉપયોગ કરશે? તો કે ઉત્પાદકનો, એટલે કે વનસ્પતિ. ખોરાક તરીકે ઉત્પાદકોનો ઉપયોગ કરે છે. શાકાહારી પ્રાણીઓ ખોરાક તરીકે ઉત્પાદકોનો ઉપયોગ કરે, એટલે કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. માંસાહારી પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે માંસાહારી પ્રાણી. બરાબર. અને સર્વાહારી પ્રાણીઓ બંને પ્રકારના, વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંને. સર્વાહારી પ્રાણીઓ જે છે એ વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. સર્વાહારી અથવા આપણે અત્યાર સુધી જે લખતા ને, શું લખતા? મિશ્રાહારી પ્રાણીઓ. સર્વાહારી પ્રાણીઓ અથવા મિશ્રાહારી પ્રાણીઓ આપણે લખતા. બરાબર. માંસાહારી પ્રાણીઓની અંદર બે પ્રકાર. માંસાહારી પ્રાણીઓમાં પાછા બે પ્રકાર પડે છે. પ્રાથમિક માંસાહારી, અથવા આપણે કહીએ જો આ ઉપભોગીઓ છે ને, આ પહેલું સ્ટેપ ઉત્પાદકો, પછી ઉપભોગીઓમાં આ પહેલું સ્ટેપ પ્રાથમિક ઉપભોગીઓ એવું કહેવાય. શાકાહારી પ્રાણીઓને આપણે શું કહીશું? શાકાહારી પ્રાણીઓ માટે આપણે શબ્દ વાપરીશું પ્રાથમિક ઉપભોગીઓ. બરાબર. માંસાહારી પ્રાણીઓની અંદર બે પ્રકાર આવશે, દ્વિતીય ઉપભોગીઓ અને તૃતીય ઉપભોગીઓ. દ્વિતીય ઉપભોગીઓ અને તૃતીય ઉપભોગીઓ. દ્વિતીય ઉપભોગીઓ એટલે કયા? તો કે શાકાહારી પ્રાણીઓનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. શાકાહારી પ્રાણીઓનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને કહીશું દ્વિતીય ઉપભોગીઓ. આમાં દ્વિતીય ઉપભોગીઓની અંદર શું આવશે? તો કે પ્રાથમિક કક્ષાના નાના માંસાહારી પ્રાણીઓ એવું કહેવાય. કેવા? નાના માંસાહારી પ્રાણીઓ. બરાબર. જ્યારે અહીંયા તૃતીય ક્રમના ઉપભોગીઓની અંદર આ શાકાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય કે, એટલે કે એમનો ખોરાક તરીકે ઉપયોગ આ નાના માંસાહારી પ્રાણીઓ. તૃતીય ઉપભોગીઓનો ખોરાક શું હોય? નાના માંસાહારી પ્રાણીઓ. બરાબર. એટલે આપણે આને કહીશું ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ, મોટા માંસાહારી પ્રાણીઓ. બરાબર. તો આ ઉપભોગીઓની વાત થઈ. શેની વાત થઈ? આ ઉપભોગીઓની વાત થઈ આપણે. બરાબર. કે ઉપભોગીઓ આ રીતે આપણે અલગ અલગ પ્રકારના જોવા મળે. પ્રાથમિક ઉપભોગીઓ, દ્વિતીય ઉપભોગીઓ અને તૃતીય ઉપભોગીઓ. આ સર્વાહારી પ્રાણીઓ બંનેમાં આવશે. દ્વિતીયમાં પણ આવે અને તૃતીયમાં પણ આવશે. દ્વિતીયમાં અને તૃતીય બંનેની અંદર આવશે સર્વાહારી પ્રાણીઓ. બરાબર. તો આ વાત થઈ આપણે ઉપભોગીઓની વાત કરી. ઉત્પાદકો અને ઉપભોગીઓ જીવન નિર્વાહના આધારે સજીવોના પ્રકાર. જે છે એ ત્રીજો પ્રકાર આપણે શું કહીશું? વિઘટકો. વિઘટકો. પણ અહીંયા આજે શું કહેવાય કે આ સ્પેસ છે એ સ્પેસ છોડવાની નહીં. કેમ કે ગુજરાતી ભાષા છે ને બાળકો, ગુજરાતી ભાષા એ થોડીક તકલીફ વાળી ભાષાઓ કહેવાય.
ક્યાંક કોઈક જગ્યાએ આપણે જગ્યા ન છોડવાની હોય છોડી દઈએ તો અર્થ બદલાઈ જાય, અને જગ્યા છોડવાની ના છોડીએ ભેગી કરી દઈએ ને તોય અર્થ બદલાય જાય. એક નાનું એવું ઉદાહરણ આપી દો કે આપણે પેલું તારક મહેતામાં પોપટલાલ છે, બધા ઓળખો ને પોપટલાલ? ઓળખો જ છો બધા પોપટલાલ ને, બરાબર? એ પોપટલાલ જ્યારે હોય ત્યારે લગન જ કરતો હોય, તો એના ઘેર રાત્રે જીન આવ્યો. કોણ આવ્યો? જીન. એટલે જીને વીસ પૂછી કે ભાઈ બોલ પોપટલાલ, તારે શું જોઈએ છે? તો પોપટલાલે કીધું કે ઘર વાળી દો. શું કીધું? ઘર વાળી દો. એટલે જીને શું કર્યું ખબર છે? સાવણી લીધી અને આખું ઘર વાળીને જતો રહ્યો. પોપટલાલ કુંવારો જ રહી ગયો. એ દર વખતે ઘર વાળી દો, જ્યારે જીન આવે ત્યારે એમ કે ઘર વાળી દો, એટલે પેલો જીન છે ને સાવણી લઈને જતો, એટલે એને એ શું કહેવાય? ઘર વાળી. બરાબર? ઘર અને વાળી એ બંને વચ્ચે પોપટલાલ જગ્યા છોડતો હતો. બરાબર? હકીકતમાં જગ્યા છોડાય નહીં, ઘર વાળી એટલે અમે અમારી ભાષામાં એવું કહીએ બૈરું. બરાબર? એટલે વિઘટકો શું છે? તો કે આ જે ઉત્પાદકો છે અને જે ઉપભોગીઓ છે, ઉત્પાદકો અને ઉપભોગીઓ, આ ઉત્પાદકો અને ઉપભોગીઓના મૃત ઘટકો, ઉત્પાદકો અને ઉપભોગીઓના મૃત ઘટકોનું વિઘટન કરી તેમાંથી પોષણ મેળવતા હોય. ઉત્પાદકો અને ઉપભોગીઓના મૃત ઘટકોનું વિઘટન કરીને એમાંથી પોષણ મેળવતા હોય તેને આપણે શું કહીએ? વિઘટકો. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો કે સૂક્ષ્મજીવો તરીકે શું હોય? તો કે બેક્ટેરિયા, હરિતકણ વગરના બેક્ટેરિયા અને ફૂગ, આ બંને જે છે એ વિઘટકો છે. આપણને એવું કીધું છે કે માછલી ઘર હોય ને તો માછલી ઘરને તમારે દરરોજ નહીં, આમ તો 15 દિવસે મહિને એકાદ વખત માછલી ઘરને સાફ કરવું પડે. જો સાફ ન કરીએ તો શું થાય? તો સાફ ન કરો ને એટલે ત્યાં પેલું શું કહેવાય? એના જે સૂક્ષ્મજીવો હોય ને એ સૂક્ષ્મજીવો બધા મરી જાય છે. માછલી ઘરના સૂક્ષ્મજીવો બધા મરી જાય છે જો એને તમે રેગ્યુલર સાફ ન કરો તો. અથવા એવું કહીએ કે માછલી ઘરને સાફ ન કરીએ તો માછલીઓ મરી જાય એટલે માછલીઓનું શું થાય? તો કે એનું વિઘટન થાય. આપણે જે વનસ્પતિઓ ફેંકીએ છીએ, પ્રાણીઓ મરી જાય છે, જમીનમાં દાટી દઈએ છીએ, એ બધાનું શું થાય છે? સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થયા પછી જે સરળ દ્રવ્યો કે જટિલ કાર્બનિક દ્રવ્યો જે બનતા હોય એ દ્રવ્યો ક્યાં ભેગા થાય? તો કે જમીનની અંદર. અને જમીનની અંદર ભેગા થયેલા આ દ્રવ્યોનું વનસ્પતિ ફરીથી શું કરે? શોષણ કરે. બરાબર? એટલે એવું વિચારો કે જો બધા વિઘટકો નાશ પામે તો શું થાય? સ્વાભાવિક રીતે આ બધો જે કચરો છે એ કચરાનો કોઈ નિકાલ જ ન થાય. એટલે બેક્ટેરિયા અને ફૂગ જે છે એ વિઘટકો એ નિવસન તંત્ર માટે અગત્યના છે. આ જે આપણે વાત કરી જીવન નિર્વાહના આધારે સજીવોના પ્રકાર, તો એને તમે આ રીતે ઉદાહરણ સ્વરૂપે આ રીતે દર્શાવી શકો. ઘાસ એટલે ઉત્પાદકો. ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? તો કે કીટકો, અને ઈયળો. બરાબર? આ કીટકો અને ઈયળોનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? તો કે નાના પક્ષીઓ. કીટકો અને ઈયળોનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? નાના પક્ષીઓ. બરાબર? અને એ નાના પક્ષીઓનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? મોટા પક્ષીઓ, બાજ અને સમડી જેવા. અહીંયા કાબર અને ચકલી જેવા નાના પક્ષીઓ, બાજ અને સમડી જેવા મોટા પક્ષીઓ, આવું પણ કહી શકાય. ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? ઉંદર. ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? સાપ. અને સાપનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? બાજ અને સમડી. તો આ બાજ અને સમડી એ ઉચ્ચ માંસાહારી, સાપ નિમ્ન માંસાહારી અથવા પ્રાથમિક કક્ષાના નાના માંસાહારી, ઉંદર શાકાહારી અને ઘાસ ઉત્પાદકો. એટલે ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોગીઓ, દ્વિતીય ઉપભોગીઓ અને તૃતીય ઉપભોગીઓ એવું કહેવાય. બરાબર? તો અહીંયા આપણે જે આ પ્રકારની રચના બનાવી, આ પ્રકારની રચનાને આપણે શું કહીશું? આહાર શૃંખલા. શું કહીશું આને આપણે?
આહાર શૃંખલા આહારની એક સાંકળ જેવી રચના બને છે। આગળનો ટોપિક આહાર શૃંખલા। આહાર શૃંખલા એટલે શું? આહાર શૃંખલાના પોષક સ્તરો સમજાવો। આહાર શૃંખલા એટલે શું? આહાર શૃંખલાના પોષક સ્તરો સમજાવો। તો સૌથી પહેલા આપણે એવું કહીએ કે નિવસન તંત્રના પ્રત્યેક સજીવો ખોરાક માટે એકબીજા પર આધારિત હોય છે। નિવસન તંત્રના પ્રત્યેક સજીવો ખોરાક માટે એકબીજા પર આધારિત હોય છે। બરાબર? ઘાસ ઉપર શાકાહારી, શાકાહારી ઉપર માંસાહારી, માંસાહારી ઉપર ઉચ્ચ માંસાહારી, આ રીતે પ્રત્યેક સજીવો પરસ્પર એકબીજા ઉપર આધારિત હોય છે। ક્રમિક રીતે એકબીજા ઉપર આ જે સજીવો જે છે એ આધાર રાખીને જે રચના બનાવે છે એ રચનાને આપણે શું કહીશું? આહાર શૃંખલા। એટલે સજીવોના આ રીતના એકબીજા ઉપર આધારિત થવાથી જે શૃંખલાની રચના થાય છે, એ શૃંખલાની રચનાને શું કહેવામાં આવશે? તો કે આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે। એને આહાર શૃંખલા કહે છે। આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે, એને શું કહીએ છીએ? આહાર શૃંખલા। બરાબર? તો આહાર શૃંખલા જે છે એ આહાર શૃંખલા 3 અથવા કોઈ પણ આહાર શૃંખલા હોય, આહાર શૃંખલા કોઈ પણ હોય એ 3 અથવા 4 ચરણની બનેલી હોય। 3 અથવા કેટલા ચરણની? 4 ચરણની બનેલી હોય છે। પ્રત્યેક આહાર શૃંખલા 3 અથવા 4 ચરણની બનેલી હોય છે। 3 અથવા 4 ચરણની હોય છે। બરાબર? અહીંયા આહાર શૃંખલાનો પ્રત્યેક ચરણ, આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ જે છે એ પ્રત્યેક ચરણને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો કે પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે। એને પોષક સ્તર કહે છે। આહાર શૃંખલાના પ્રત્યેક ચરણને શું કહેવામાં આવે છે? પોષક સ્તર। હવે આહાર શૃંખલા ઉપર આ રીતે આધારિત હોય, સૌથી પહેલા શું હોય? ઉત્પાદકો। સૌથી પહેલા શું હોય? ઉત્પાદકો। ઉત્પાદકો ઉપર આધારિત શું હોય? તો કે પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ। શું હોય? પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ। પછી દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ, દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ। પછી તૃતીય કક્ષાના ઉપભોગીઓ। બરાબર? પ્રાથમિક ઉપભોગીઓ, દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ અને તૃતીય કક્ષાના ઉપભોગીઓ। તો આ પ્રાથમિક આ જે ઉત્પાદકો છે એ ઉત્પાદકોને આપણે કહીશું પ્રથમ પોષક સ્તર। ઉત્પાદકને શું કહેવામાં આવશે? પ્રથમ પોષક સ્તર। પ્રાથમિક ઉપભોગીઓને શું કહેવામાં આવશે? દ્વિતીય પોષક સ્તર, બીજું પોષક સ્તર। બરાબર? પ્રાથમિક ઉપભોગીઓને કહેવામાં આવશે દ્વિતીય પોષક સ્તર। દ્વિતીય ઉપભોગીઓને કહીશું આપણે તૃતીય પોષક સ્તર। શું કહીશું એને આપણે? તૃતીય પોષક સ્તર। અને તૃતીય ઉપભોગીઓને કહીશું ચતુર્થ પોષક સ્તર। અને આવું ફિક્સ નથી કે આહાર શૃંખલા આ રીતે 4 ચરણની જ બનેલી હોય, 3 ચરણની પણ હોય અને 5 ચરણની, 5 તબક્કાઓની પણ ક્યારેક આહાર શૃંખલા બનેલી હોય છે। બરાબર? અહીંયા
આ પ્રાથમિક ઉપભોગીઓ એટલે કે આ જે પ્રાથમિક ઉપભોગીઓ આગળ આપણે જીવન નિર્વાહના આધારે સજીવોના પ્રકારોની અંદર સમજી લીધું. પ્રાથમિક ઉપભોગીઓ, ઉત્પાદકો, દ્વિતીય ઉપભોગીઓ અને તૃતીય ઉપભોગીઓ, આ ચારેય વિશે અહીંયા આપણે સમજી લીધું. ચારેય વિશે નાના નાના ટૂંકા મુદ્દા જે આવે એક બે લાઈનના મુદ્દાઓ એની અંદર લખી નાખવાના. બરાબર. તો આ આહાર શૃંખલા એટલે શું? આહાર શૃંખલાના પોષક સ્તરો સમજાવો. આહાર શૃંખલાના પોષક સ્તરો સમજાવો એટલે હોમવર્કમાં પ્રશ્ન 3 પ્રશ્નો થશે. આપણા હોમવર્કની અંદર ટોટલ 3 પ્રશ્નો થશે. પહેલો પ્રશ્ન નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના ઘટકો સમજાવો. નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના ઘટકો સમજાવો. બરાબર. ચાલો બીજો પ્રશ્ન જીવન નિર્વાહના આધારે સજીવોના પ્રકારો સમજાવો. જીવન નિર્વાહના આધારે સજીવોના પ્રકારો સમજાવો. બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન તો કે ત્રીજા પ્રશ્નની અંદર આવશે આહાર શૃંખલા એટલે શું? આહાર શૃંખલા એટલે શું? તેના પોષક સ્તરો સમજાવો. આહાર શૃંખલા એટલે શું? તેના પોષક સ્તરો સમજાવો. બરાબર. 3 પ્રશ્નો હોમવર્કમાં લખવાના છે. બરાબર.